બેઠી ગઈ છે. હવે જાવું ને કરે તો ટાટા કહી દીધા એમ કેમ કે ઘણા વર્ષ થઈ ગયા છે કપાસિયા સોંપા નથી એટલે કપાસિયા સોંપવાની શરૂઆત કરી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો હાર્દિક સ્વાગત છે નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે જો ભાઈ નાસ્તો કરવાનો છે આપણે, તો નાસ્તાની તૈયારી કરી નાખી છે. તો નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. રોટલી મારા બા જઈને બેઠી ગયા અને હું અત્યારે ગઈ છે બહાર. તો આપણે એમ આગળ આવે એટલે તમને બધું બતાવી દઈએ. ત્યાં જો તો સારું હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. અને આપણે અત્યારે જવાનું છે બેનને વાડીએ, કેમ કે ત્યાં એ લોકોના કપાસિયા સોંપવાના છે. તો ત્યાં જઈએ છીએ મદદ કરવા. તો વિડીયોમાં રહીજો એટલે બધું તમને બતાવીશું. હાલો તો આપણે જવાનું છે બેનના ઘરે અને તૈયાર થઈ ગયા છે બધા. અને જો કાલે વરસાદ આવ્યો હતો ને ત્યાં જો પાણી ભરાઈ ગયા છે. ને ગાડી તૈયાર કરી નાખી ને એમ બેન અમારે જો રોવા મળ્યા છે. શું કરે છે એમ બેન? જો અમારે રોવાનું ચાલુ કર્યું કે ન થવું. હાર વાળવાનું જાય છે. કન્ટિન્યુ વિડીયોમાં રહીજો અને આગળ બતાવશું. તો આપણે આવી ગયા છીએ વાડીએ અને આજે કપાસિયા સોંપવાના છે. તો આગળ કપાસિયા સોંપીને અહીંયા જો આ ઝૂંપડી છે, પતરા નાખેલા. જો અહીંયા છે આ કૂવો. અહીંયા તો અમારા બેન આવી ગયા છે ગામમાંથી દૂધ ને બધું લઈને. અને આ છે કવા. જો અત્યારે કવામાં એટલું પાણી છે, મશીન ચાલુ કરવાનું. આ જો દેશી. હા જો એમ બેન ને અમારે જો અહીંયા આવી ગયા છે. એમ બેન જો આવી ગયા છે. હાલો આપણે આગળ જઈએ હવે. અને કપાસિયા સોંપે છે અહીંયા, અને કપાસિયા સોંપવાની શરૂઆત કરી દઈ. આપણે આમ તો ઘણા વર્ષ થઈ ગયા છે કપાસિયા આપણે સોંપ્યા જ નથી, એટલે કઈ દુખવા મળશે એવું લાગે છે. કેમ કે પહેલાં વાડી રાખતા જ્યારે કપાસિયાને એવું સોંપતા. અત્યારે શું છે કપાસિયા કાંઈ સોંપ્યા જ નથી આપણે. આમ તો લગ્ન છે પછી આપણે વાડી કાંઈ રાખી નથી, એટલે કાંઈ કપાસિયા સોંપ્યા જ નથી. આપણે ખેતીનું કામ જ નથી કર્યું. હા જો અમારા પટેલ ને જો કપાસિયા સોંપે છે. મારા પટેલ છે ને આ ભાણકીબેન છે, તો કપાસિયા સોંપે છે. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો, આગળ બતાવશું. હા જો કપાસિયા મીડા લેવા દો. સેલ્યુમાં મીડા ભરવા એકબીજા. તેજુબેને ભરી લીધા ઠેલીમાં. અહીં મારા બા આવી ગયા છે. અને આ તમારે સોંપવાનું છે હે? તારે કપાસિયા સોંપવા? કપાસિયા સોંપવા નહીં, ના ભાઈ એના નથી સોંપવાના. એને તો કપાસિયા લઈ લીધા છે હાથમાં. હવે કપાસિયા સોંપવાના છે. આ બીજા લઈ લીધા છે. તો આપણે કેમ કે ઘણા વર્ષ થઈ ગયા છે કપાસિયા સોંપા નથી, એટલે કપાસિયાને સોંપવાની શરૂઆત કરી છે આ વર્ષે પાછા 2026માં. અને હવે ત્યાં આપણા સાથે સોંપે રાખીને આ બધા જો સોંપવા મળ્યા છે. હવે હું સોંપે રાખું કેમ થાય, કેમ કે આમાં છે ને પેડ બહુ દુખી જાય ભાઈ, એટલે કપાસિયા સોંપવાની મજા ન આવે. હાલો જાય જો કપાસિયા છે. અને કોણે કોણે કપાસિયા સોંપ્યા છે ને એ જરાક કમેન્ટ કરીને કહી દેજો. તો હાલો હું હવે સોંપે રાખું. કપાસિયા છે પણ એક ઉથલ વળીને આવ્યા ને ત્યાં પરસેવો વળી ગયો જો. અને આવડા બધા છે ને પછી અહીંયા પાણી પીવા આવી આવ્યા કે આરામ કરી લઈને પાણી જો તેજુબેન તૈયાર થઈ ગયા. તો પાણી પીધા રાખ્યા. અને જો બીડી જેગોને ચારી કરે છે. હવે ક્યાં પાવી જાય ને થોડુંક એમ. એમ બેન અમારે જો અહીં બેઠી ગયા છે, ઊભી ગયા. એમ બેન પછી સોંપવા તારે હે? નહીં એ ના પાડે છે. સારું હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. થોડાક બાકી છે સોંપી દઈ પછી આ આપણે આપણું છે ને એમાં સોંપવાના છે જા પટ્ટો. અને આમાં જો સોંપવાના છે. આમ સેટ ઓલી ઓવડી છે ને ત્યાં લગી છે. આ ઓલી ઓવડી દેખાય ત્યાં સુધી સોંપવાના છે.
તો કપાસિયા સોંપતા છે ને તો હવે સા આવી ગઈ છે તો હવે સા પી લઈને ઓલી બાજુ સોંપતા છે ને હવે આ જોબ મૂકીને આ બાજુ સોંપવાના છે આ બધું એવા છે અને જો બધા સા લઈ લીધી ત્યાં તો બેન સા નથી પીધા એટલે હાથ લીધી અહીંયા તો સા આવી ગઈ એમનું નામ બેઠી ગયા છે આ જો આપણી સા હાલો સા પી લઈ અને પછી પાછા સોંપે રાખીએ એટલે થઈ જાય વહેલા પૂરું પછી ઓલી કટકીમાં જવાનું છે હાલો તો હવે છે ને આ વાડીમાં કપાસિયા સોંપાઈ ગયા છે અને હવે જવાનું છે ઘરે જે બીજી વાડી છે ને ત્યાં જવાનું છે અને ઓલી વાડીમાં સોંપતા કપાસિયા તો અહીંયા આવી ગયા છે ઓડી પાસે હવે ઠેલાન પેલાન કર્યું ચાર હવે જવું ને ઘરે ત્યાં તો બેન ઉતારો તો એમ બેન મીડા હાલવા કે ઘરે જવું છે તો સારું હાલો ઘરે જઈ ત્યાં બીજી વાડી છે ને ત્યાં કપાસિયા સોંપવાના છે આ વાડીમાં છે ને બીજું બિયારણ વાવવાનું છે એટલે કપાસિયા બીજા લાવવાના છે એટલે એ વાવવાનું તો હાલો જઈ ઘર બધું ખાઈ જવાનું છે તો હાલો હવે જઈ છીએ ઘરે જઈને આગળ તમને બતાવી બધું અને ઘર કેવું છે પેલા વિડીયોમાં તમે જોયું છે તો તમને ખબર જ છે કે જો આવેલા જાય એમ બેન આપણે ગાડી આમ પડી છે અહીંયા જાય ને કન્ટિન્યુ વિડીયોમાં રહીજો આગળ ત્યાં જઈને બીજી વાડી છે થોડીક બતાવી દઈએ ઘરે જઈએ હવે એમ બેન ચાલે રે એમો ઘરે જવું ટાટા કહીજો ટાટા તો ટાટા કહી દીધા એમ એ હાલો હવે જાય છે ઘરે કન્ટિન્યુ વિડીયોમાં રહી જવા દો ગરમી પાણીમાં પગ દુખવા મળ્યા હતા અને બેનની ઘરે આવી ગયા ને આપણો શર્ટ બદલાઈ નાખો એમાં એવું છે કે આ શર્ટ છે ને એ કારાવાળો થઈ ગયો હતો એટલે ધોઈ નાખ્યો છે અને અહીંયા જો એમ બેન જો ઉંગળા મીડા દાબવા એમ બેન હા ત્યાં તો જો કપાસિયાની ચારી કરે છે ને હવે આપણે કપાસિયા સોંપવા જવાના છે આ વાડીમાં આ એની વાડી છે અને એ જો ભાઈ સંડાસ બાથરૂમ ને એવું બનાવ્યું છે નવું અને આ છે આમ મકાન સ્લેબ પડે છે ઓલી બાજુ સ્લેબ છે આ બાજુ નળિયા છે તો હાર વાલો હવે જાય છે કપાસિયા સોંપવા અને બતાવી દી તમને વાડી હું કોથળી આપણે લઈ લઈએ અને દાંતાડી જો આ કપાસિયામાં છે આ કોથળી લઈ લઈએ અને દાંતડી ને હેમુ બેન જો અમારા અહીં બેઠી ગયા હું ખાવા મળ્યા તો સારું હવે જઈએ વાડીમાં અને કેવું છે જોઈ અને ભાઈ ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે ને આ વાડીમાં સોંપવાના છે કપાસિયા એટલામાં ગારો છે ને અહીંથી આમનું સેટ ઓલા મકાન સુધી છે તો સારું હાલો હવે સોંપે રાખી અને આગળ વિડીયોમાં રહેજો તમે આપણે જો ભાઈ કપાસિયા સોંપતા હા ને અહીંયા ટીટોડીના ઈંડા આવી ગયા છે વાડીમાં તો છે ને વરસાદ સારો થાય આમ તો ટીટોડી સોંપતા હા ને કપાસિયા આ વાડીમાં છે વરસાદ કેવો થાય કોમેન્ટ કરી દેજો ભાઈ ટીટોડીના ઈંડા જોઈ પ્રસન્ન કપાસિયા ઓલી વાડીમાં સોંપી દીધા હતા ને આપણે બપોરે ખાઈ પીને સુઈ ગયા હતા ને અત્યારે હવે જાગી ગયા છીએ ને ચા પાણી પીવા છે તો આ અમારા પટેલ અમારા બા આપણી ચા અહીંયા આવી ગઈ છે ને આકુભાઈ જો ભણીને વહી આવ્યા અને બેસી ગયા છે ખાવા ભૂખ લાગી ગઈ એને સવારનો ગયો છે અત્યારે એવો જો મારી બેને પણ ચા લઈ લીધો છે તો હાલો આપણે ચા પાણી પીને હાલો હવે છે ને 5:30 વાગી ગયા છે તો હવે આપણે ઘરે જઈ કપાસિયાને સોંપવા આવ્યા હતા પણ આજે કાંઈ વરસાદ આવ્યો નથી હવે કપાસિયાને સોંપાઈ ગયું છે અને જઈને અહીંયા તો એમ બેન અમારે મીઠા કેરી ખાવા યજુબેનને આવવાનું છે અમારે ઘરે તો 4 થઈ ગયા છે કુલ 4 આવું છે ને એ મજારી કરવા આવે છે ને અહીંયા જો ઠેલો ભલ્લી તો ઠેલો હે ને ભીરો પૈસા નથી ને પૈસાનો ઠેલો ભરી લીધો ભાઈ પૈસા ઈ કે લાખ હાલો જઈએ અને અહીંયા જો એમ બેન અમારે કેરી મીઠા ખાવા તો હારવાલો જાય છે ઘરે વિડીયોમાં રહેજો કપાસિયાને એવું સોંપાઈ ગયું અત્યારે જો વરસાદ ને એવું કઈ આવે એવું છે નહીં આમ અત્યારે પવન ઉડી ગયો તમે જો પવન આવે કપાઈને કૂતરો પડ્યો કા હાલો જાય ટીવી થાય ને સીધા ઘરે કેરી ખાવાની છે ને મજા આવે બહુ મીઠી કેરી છે અને કેરી હવે કાલે જ છે તો કોણ કેરી ખાવાનું છે જરા કોમેન્ટ કરી દેજો હવે આપણે જઈએ છીએ ઘરે કેરી ખાઈને સીધા પછી ઘરે હાલો તો આપણે બેનના ઘરે છે એ પછી ઘરે અને અત્યારે છે ને ભાઈ કેટલા 7 વાગી ગયા છે
અને અત્યારે ટાઈમ દાદો વયો ગયો કેમ કે ટીમ્બી ખોટી થઈ ગયા હતા ને ટીમ્બી ખોટી છે ને તો એમ બેન હાટું છે ને એક વસ્તુ કરે એવું છે ઈ જો આમાં છે કાઢતા લી આઈ આમાં કાઢ આ ટીમ્બી આ વસ્તુ કરાવી હતી આ એમ બેન હાટું કરાવ્યું હતું ને ટીમ્બી જ આવડી ગઈ જો ખોલવું પછી ખોલત બતાવું આ જો તેજુબેન અહીં બેઠી ગયા છે આવી ગયા અમારા ઘરે અહીંયા આકા ભાઈ જો એમ બેન અહીંયા આવીને ભૂખા થઈ ગયા ગાંઠિયા મીઠા ખાવા ને જો આ વસ્તુ કરાવી હતી ટીમ્બીથી હા અમારે એમ બેન છે જો આના તારા છે ને એમ તારા હવે છે ને ભાઈ વાગી ગયા હાથ એટલે હવે પછી ઘરે આવી ગયા હાથ મેં કીધું વિડીયો એન્ડ કરી નાખીએ તો આજનો વિડીયો કેવો લાગ્યો ને એ ખાસ કોમેન્ટમાં કહી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો તો મળી આવે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય